જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે અમે હનુમાન દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો આ વ્લોગની અંદર તમે બન્યા રહો. અમે દર્શન કરીશું ને તમને પણ દર્શન કરાવીશું અને મંદિરની તમને માહિતી સંપૂર્ણ આ વ્લોગની અંદર મળી જશે. ક્યાં આવેલું છે, શું છે, બધું તમને આ વ્લોગની અંદર જાણવા મળી જશે. તો વ્લોગની અંદર તમે બન્યા રહો. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છે અને પહેલાં તમને લોકેશન જણાવી દો. તો લોકેશનની વાત કરો તો અમદાવાદથી 10-15 કિલોમીટર આગળ આ મંદિર આવેલું છે અને જ્ઞાનપુર ચોકડીથી લગભગ 4-5 કિલોમીટર જેવું થાય છે. તો અમદાવાદના એરિયાની અંદર સૌથી મોટામાં મોટું હનુમાન દાદાનું મંદિર અહીંયા આવેલું છે ભૂમાપુરા ગામે. તો અહીંયા તમે એકવાર જરૂર આવજો. અને વર્ષો જૂનું આ મંદિર કહેવામાં આવે છે. આપણી માહિતી પ્રમાણે તો આ વર્ષો જૂનું મંદિર છે અને અહીંયા શનિવાર ભરવાથી અવશ્ય 100% કામ બધાનું પૂરું થાય છે. અને આપણે બહુ ઘણા સમયથી દર વ્લોગની અંદર તમને જણાવું છું, આપણે 3 વર્ષથી અંદર આ મંદિરની અંદર આપણે શનિવાર ભરવા માટે આવીએ છીએ. અને તમારે કોઈ માનતા માન્યો અને બીજી માહિતી જોઈએ તો અહીંયા મહારાજ પણ બેઠેલા હોય છે. તમે ત્યાં જઈને પણ તમે માહિતી મેળવી શકો છો. અને બીજું કે આપણે અત્યારે પહોંચી ગયા છે મંદિરમાં, તમે જોઈ રહ્યા છો આ રીતના અહીંયા મંદિર આવેલું છે. અને સાઈડમાં આપણે બીજું જે ભોયરાની અંદર દર વખત તમને કહું છું મંદિર આવે છે, ત્યાં આપણે લાઈનમાં જોડાઈ જઈશું. અને બપોરનો સમય છે એટલે અત્યારે લાઈન બહુ છે નહીં, તો આપણે અત્યારે લાઈનમાં આવવા માટે આવ્યા છે. તો જો તમે જોઈ રહ્યા છો તો આપણે લાઈનમાં જોડાઈ જઈએ. તો આપણો મિત્રોને મન લાગી ગયો છે. તમે જોઈ રહ્યા છો આ રીતના આપણે ભોયરાની અંદર આવી ગયા છે. અને મેં તમને દર વખત કહું છું એ રીતના આપણે ભોયરું છે. અહીંયા શનિદેવ મહારાજના દર્શન કરી લો, પછી તમને હનુમાન દાદાના આગળ દર્શન કરાવો. તો અહીંયાથી આપણે થોડા આગળ વધીશું એટલે હનુમાન દાદાની મૂર્તિ આવી ગઈ છે. તો તમે જોઈ રહ્યા છો તો મેં દર્શન એવું કરી લીધું, તમને પણ લાઈવ દર્શન કરાવી દો. અને અહીંયા તમારે તેલ સિંદૂર ચડાવવાનું હોય તો તમે અહીંયા ચડાવી શકો છો. અને બીજું ઉપર પણ આવેલું છે, તે તમને આગળ થોડું જઈશું એટલે આગળ તમને માહિતી આપી દો કઈ જગ્યાએ આવેલું છે, શું છે. ત્યાં પણ તમે મનોકામના તમારી પૂરી કરી શકો છો. અને અહીંયાથી આપણે બહાર નીકળવાનું છે, તો તમે આ રીતના રસ્તો આવેલો છે, તો તમે અહીંયાથી બહાર નીકળી શકો છો. તો ફરી થોડા આપણે આગળ આવીશું તો કારકા માતાની દર્શન કરી લો, પછી થોડા આગળ ઉપર ચડીશું આપણે. એટલે ઉપર ચડતા એક એક્ઝેક્ટ જમણી સાઈડે એક રસ્તો પડે છે, એ રસ્તામાં તમારે બહાર નીકળ્યા છે. અને અંદર એક બીજું એક ભોયરું છે, એની અંદર પણ એક મંદિર આવેલું છે. ચલો તમને ત્યાં લઈ જાઉં. તો આ તમે જોઈ રહ્યા છો તો આ રીતના નીચું નમીને જવું પડે, ઉપર વાગેવું છે. તો આ રીતના અહીંયા મંદિર છે, એક અહીંયા દર્શન કરી લો. પછી તમે અહીંયા આગળ પણ દર્શન કરી શકો છો. તો આપણે દર્શન અહીંયા કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ. તો અહીંયા આ લોકેશન પણ તમે જજો. બધા કોઈ જતા નહીં, અમુક જણા જ અહીંયા દર્શન કરવા માટે જાય છે. પણ થોડા તમે આગળ આવશો એટલે આ રીતનું ભોળેનાથ મહારાજનું મંદિર આવેલું છે. તો અહીંયા પણ તમને દર્શન કરતા જજો. અહીંયા આવો છો તો આપણે ભોળેનાથ મહારાજના પણ દર્શન અવશ્ય કરવાના છે. તો આપણે અહીંયા દર્શન કરી લીધા, તમે પણ દર્શન અહીંયા કરી લો. પછી થોડાક આપણે બહાર આવીશું એટલે આ રીતનું અહીંયા શાકભાજીને એવું તમે જોઈ રહ્યા છો. આ રીતનું અહીંયા માર્કેટ ભરાય છે અને પછી શાકભાજીમાં ફૂલ અવેલેબલ હોય છે. તો તમે જોઈ રહ્યા છો બધું શુદ્ધ શાકને એવું હોય છે. પછી થોડા આગળ આવશો એટલે આ રીતના અંદર આવશો તમે એટલે બીજું મેં તમને વાત કરી એ રીતના અહીંયા પણ આપણે તેલ અને સિંદૂર ચડાવીને આપણી માનતા પૂરી કરાય એવું મંદિર છે. અને બીજા રીતનું અહીંયા મંદિર આવ્યું છે, તમે જોઈ રહ્યા છો. તો અહીંયા લગભગ 4 જેવી મૂર્તિ છે હનુમાન દાદાની. તમે 4 જગ્યાએ આપણે દર્શન તમને કરાવી દઈશ. તો આ રીતનું મંદિર આવ્યું છે. ભાઈ ખોડિયાર માતાને પણ અહીંયા મૂર્તિની સ્થાપના છે. અને અહીંયા પણ તમે તેલ અને સિંદૂર ચડાવી શકો છો. જો નીચે તમારે ના જવું હોય તો શનિદેવ મહારાજને અને હનુમાન દાદાને અહીંયા તેલને આપણે સિંદૂર ચડાવીને માનતા પૂરી કરી શકાય છે. અને થોડા આગળ આવીશું એટલે રામદેવપીર મહારાજની મૂર્તિ છે, આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. અને દર્શન કર્યા પછી આપણે પાછા જ્યાંથી પગથિયા ચડીને આપણે જે લાઈનમાં જોડાયા હતા એ જગ્યા પર આપણે પાછા આવી ગયા છે. આવીને પછી તમને બતાવી દઈએ. જો આ રીતનું આખું મંદિર અહીંયા આવેલું છે. અને ડાબી બાજુ તમે બતાવ્યું કે આપણે લાઈનમાં જોડાયા હતા એ જે રસ્તો છે. અને અહીંયા થોડાક આગળ જઈશું એટલે આપણે તમને હનુમાન દાદાના દર્શન થઈ જશે. તો અહીંયાથી આપણે બતાવી દઉં તમને આ રીતનું આખું મંદિર છે. ફરી આગળ જઈને પછી તમને લાઈવ દર્શન કરાવી દઉં. તો આપણે ફાઇનલી આપણે જે તમારે જો દર્શન કરાવવાના હતા એ દર્શન કરાવવા માટે હું આવી ગયો છું. તો અહીંયા માતાજીના અને એમના દર્શન કરી લો. રામ, સીતા અને લક્ષ્મણની અહીંયા મૂર્તિની સ્થાપના કરેલી છે. તો એના દર્શન કરીને પછી આપણે આગળ ફાઇનલી હનુમાન દાદાના આપણે દર્શન કરી લો. તો અહીંયા દર્શન કર્યા પછી તમને આગળ દર્શન કરાવીશું માતાજીના, એ માતાજીના પણ દર્શન તમે કરી લો. પછી આપણે ભગવાનના દર્શન કરાવીશું. તો કાળભૈરવ મહારાજના પણ તમને દર્શન કરાવી દઈએ. તો એ પણ આપણે તમે અહીંયા દર્શન કરી લો. તો તમે દર્શન અહીંયા બધી માતાજી માનતાના બધા કરી લીધા તમે. પછી આ રીતના આપણે ઘરે આવવા માટે નીકળ્યા. તો આ રીતનું અહીંયા બજાર આવેલું છે. મેં તમને સ્ટાર્ટિંગમાં પણ બતાવ્યું છે અને આપણે એન્ડમાં પણ તમને એ બજાર બતાવી દઈએ. તો અહીંયા નાસ્તાનું ને એ બધું પણ અહીંયા અવેલેબલ છે. અને ફાઇનલી અમારા વ્લોગ ગમતા હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો તમે કોમેન્ટ કરજો કે અમારા વ્લોગ કેવા લાગે છે તો અમને પણ ખબર પડે.